ખજૂર પાક બનાવશું. હવે આપણે આ ખજૂર છે તેને સાફ કરી લેશું અને ઝીણો ઝીણો સમાર લેશું. હવે આપણો ખજૂર છે તે સમારાઈ ગયો છે. હવે આપણે ખજૂર પાક બનાવવાની શરૂઆત કરશું. ઘી નાખીશું. ઘી ઓગાળી લેશું. હવે આપણું ઘી છે તે ઓગળી ગયું છે. હવે આપણે ખજૂર સમાર્યો છે તે નાખી દઈશું. હવે આપણે થોડું દૂધ ઉમેરીશું. દૂધ નાખીએ એટલે માવાની ની જરૂર પડે. હવે આપણે ખાંડ નાખીશું થોડી. હવે આપણો ખજૂર પાક છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં થોડું ઘી ઉમેરીશું. ગેસ બંધ કરી દીધો છે. હવે થોડીક વાર ઠરવા દઈશું આમને. હવે આપણે ટોપરું ઉમેરીશું. હવે આપણે આ ડીશમાં છે એ કાઢી લેશું. હવે થોડું ટોપરું નાખીશું. એકદમ સરસ આપણો ખજૂર પાક છે તે બનીને તૈયાર થઈ ગયો છે. આપણે નાના નાના સોસલા પાડી લેશું. આ રીતે એકદમ સરસ બની ગયો છે. તૈયાર છે આપણો ખજૂર પાક. અને અમારે આ જે કે કુકીઝ એન્ડ એન્ડર છે અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.